ચારું ભરાઈ ગયું છે અને અમારી આ જો આ સિસ્ટમ છે કઈક મારા મમ્મી ધોવાઈ ને એટલા માટે અહીંયા આમ કરી અને નાખી દો. એટલા નાનો એવો હતો ને એટલે તાકાત નથી. હાસી વાત છે. વરી એક ઝટકા મળી જાય. વરી ગયો મસ્ત લે. હું મારી નકો કોઈ ગયું અને ખબર પણ નથી. રિવીસમાં વોક તો આમ ન હોય યાર. આ રસ્તો બાજુમાં છે ને કંઈક રિવીસમાં લેતું હોય છે તો રિવીસમાં આવું કરીને હોવી જોઈએ તો તો ઠોમાં અંદર નાખી દે આખી દિવાલ. એટલું કહેવી નાખ્યું જો આમ લેવલ હતું. तो अभी भाई मैं तो उठ के सीधा ये देखिए खातर की ठेली अपने भाई को दे रहा हूँ. बना वीडियो बना. ये खेत पे लेके जानी है भाई तो अपने हीरो होंडा यानी कि तुषार भाई की गाड़ी में रख देता है मम्मी. ये देखिए भाई जा रहा है लेके. पहले नाश्ता कर लेता हूँ बाद में मैं खेत पे जाऊंगा मम्मी के साथ काम करने के लिए. बाकी अपना भाई यहाँ पे आ चुका है. ये देखिए मंचूरियन बना रहा है. ये देखिए કેટલી વાર લાગે દુસરામાં બનાવવા? કાઈ નક્કી જ ન હોય. હે એટલે मतलब हम कलाक 2 कलाक એમાં કઈ જેટલા મંચુરિયન है एम से का क्योंकि भाई ये देखिए यहाँ पे काम शुरू हो चुका है. यहाँ पे तेल गरम करने के लिए रख दिया है. तो अपना भाई टैलेंटेड है भाई. किसी को चाहिए तो उधार ले सकते हो. इसको बस सैलरी दे देना पूरी पूरी. गयो पैसो भाई पैसे मोटा मोटा साफ रहा अपना भाई. भाई तो मैं चलता हूँ खेत पे. भाई अपना यहाँ पे काम कर रहा है और मैं जल्दी दिया भाई खेत की साइड. ओके स्टार्ट. लेट्स गो. चलते हैं खेत पे. नहीं એટલે ભાઈ હું તો આવી ગયો ખેતર અને સીધો ગુજરાતીમાં બ્લોગ સ્ટાર્ટ કરું કેમ કે બહુ બધી કોમેન્ટ આવે છે કે યાર ગુજરાતીમાં બ્લોગ બનાવ તો સીધો ગુજરાતીમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. બાકી જો આપણે ગાડી પાર્ક કરી દીધી અને જો ભાઈ મારા મમ્મી જો અહીંયા ખેતરમાં પાણી વાળે છે એટલા તો વાળી દીધો 1 2 3 4 5 ક્યારે વાળી દીધા ને મમ્મી ત્યાં છે. હા મેં જરા હવે હું કામ કરી દઈ મારું ચાલુ મતલબ હવે હું વાળીશ પાણી તો પહેલા તો એન્ટર થઈ જાવ. એટલે ભાઈ જો ઘઉં છે ને બહુ મોટા થઈ ગયા. તો ઘઉં બહુ મોટા થઈ ગયા નહીં જ્યાદા વાળી નાખ્યા હું તમે તો 6 ક્યારે નહીં 7 છે આ 6માં જઈશ કા 1 2 3 4 5 5 વળી ગયા ને 6માં પાણી જઈજો. વાહ મમ્મી વાહ. ખાતર નાખતી જાવ. હા જાઓ તમે ખાતર નાખી જો હું વાળી નાખું પાણી વાળી નહીં આપણે કરીએ હવે કામ. ભાઈ મેં તો છે ને GoPro સેટઅપ કરી લીધો. આગળ આ પાણી વાળા ને તો બહુ મસ્ત આનાથી શોર્ટ આવી છે નહીં એટલે GoPro નાખી દીધો. બાકી હા અમે નાના કાકા મારા કાકા અને મારા દાદીમાં બેઠા છે. મારા એક ઘેરાના એકલા લાદી રહ્યા છે. લાદી નહીં મારા ઘેરાના એકલા દાદી રહ્યા છે તો એની યાર વાત કરો. GoPro ચાલુ કરીને શોર્ટ મસ્ત થાય છે જોઈજો એની મજા આવી છે. રાણીયા શું કરો છો? આ લહણ વાવન છે 300 રૂપિયા કિલો. હે એટલું એવું? હા છે થોડું. હા કયા વાઈ લેવો તમે? આકડી વાવામાં હું વાર લાગે એમ છે કા આ ખેતરમાં એટલે ખૂણા વાતાય છે ને આ પાળે સોખે હું નવીન રીત કરી. હું કર્યું નકર તો ચારામાં તો હું ક્યારામાં વાઈ દેતા હોય તો આખા ખેતરમાં ગોતવાના રહે ને. હા તો પેલું લહણ ગોતીને પછી ડુંગળી ખેસાય. તમે શું કરો મમ્મી? હા આ સોયાબીન છે તો આવડે સોયાબીન ઉગ્યા હા પાછા કા તો જો વાવા ઈ નો પડ્યા હે વાવા હું આ પછી નડે કાટવામાં ને બધીમાં. વાવા નો પડ્યા જો એમને એમ કેવા હારા ઉગી ડોલર ગયા. જેવા છે તો મસ્તી નહીં. ઉગી હે ઘઉંમાં સોયાબીન ઉગી ગયા. ચારું ભરાઈ ગયું છે અને અમારી આ જો આ સિસ્ટમ છે કઈક મારા મમ્મીને ધોવાઈ ને એટલા માટે ટમાટો તો અહીંયા આમ કરી અને નાખી દવા પહેલા તો એટલે ચારો સીધું પાણી આવે તો ધોવાઈ નહીં પાડી બરાબર ને. આ કેટલા ટાઈમ પછી હું વાળું જો પાણી. પેલા નાનો એવો હતો ને એટલે તાકાત નથી. હવે તો એક ઝટકા મળી જાય. પેલા નાનો એવો હતો ને એટલે તાકાત નથી. નથી હાસી વાત છે. એક ઝટકા મળી જાય. વરી ગયો મસ્ત લે. લે એમાં થોડું કઈ ઘટે. મિશન કમ્પ્લીટ. પાણી વેળ્યું આમ વળાય મારા મમ્મીને ફોન પકડતા નથી આવડતું એટલે મારે વાકું વળવું પડે. ના વેલે પેલું કંબાડું રહ્યું હે મસ્ત પેલું વેળ્યું ભાઈ મસ્ત ખડ નાખ દીધો. હે કંબાડામાં ખડ નાખેલું હોય ને તો ફૂટે નહીં. હા ભાઈ પેલા નાનો એવો હતો ને તે વાળતો ખેંચાઈ જતો પાણી હારે. હવે છે ને આ ધ્યાન રાખજે બારીક ફૂટે નહીં હો. હા તમે જાઓ તમારું કામ કરો હું વાળ નાખી હવે તો. છે ને આમ ઘઉં માંથી જરીક ઓછા પડી જાય. હા અરે બાપરે આ તો મજબૂત છે બહુ.
અરે બાપા યુ હા કાંઈ નથી ધોવાઈ ગયું બીજું કંબળ વેડ્યું એ તો લ્યો ધોવાઈ ગયું કઈ નહીં આમાં મમ્મી એમ કહે છે કે ખડ નહોતું નાખ્યું ને એટલે ધોવાઈ ગયું બાકી આ બધીમાં જો ખડ દેખાય ને તમને બધીમાં ખડ નાખેલું છે આ બીજું પાણી વાળેલું છે ને એટલે કદાચ ધોવાઈ જાય મોટી એજ છે પણ લાગે મોટી એજ કેમ બાકી કામ કરે આ જો મારી મમ્મી હેરખા કરે છે કબાડા બધા તૂટી ગયા છે ને આ એક તૂટી ગયું ત્યાં તો ખડ નાખી દીધું સામે પણ એક તૂટી ગયું થઈ ગયું વાહ મમ્મી વાહ પાણીની તરસ બહુ બરાબર નહીં લાગી તો આ તો સીધું વાયુનું પાણી આવે છે અમારે તો સીધું ત્યાંથી જ પાણી પીએ બાકી અહીંથી જવું પડશે પગ રાખવો જ એ બાબા ખૂતી ગઈ અહીંથી સીધું અમે તાજું પાણી પીવાનું છે બહુ મીઠું આવે યાદ આવી ગયું હું પહાડોમાં જો આમ પાણી પીતો એ તો પણ ઝરણાનું એટલું મસ્ત આવતું ને કઈ વાત જ નહોતું અહીંથી જોડવાનું છે ને ફોન મેલ દે ને હા ઓકે ભાઈ તો આ ફોન હું મૂકી દઉં અને GoPro સ્ટાર્ટ કરી દઉં પાણી વીટશું જો ભાઈ દૂરથી કરવું પડે ઉલાડી દીધો હું જાઉં પાણીમાં છે ને જો મારા હાટું માઇન્ડ બી વીણે કહીએ ને હું આમાંથી ખાઈ ખાઈને એક જ ખાઈ એક બે તો કહીએ ના વીણે રાણીમાં આ લેતો જાઉં એ મારા હાટું જ વીણ્યા એમ છે કઈ નહીં આ મારે સપ્પો લાખું ભરી દીધું હતું રાણીમાં યાર હાલો ના કાકા આવું હોય તો ઘેર આવું હોય તો હાલો ને ગાડી છે હાલો જાય હવે ઘરે અને આજ તો હું તમને અમારા ખેતરના રસ્તા કેવા છે ને બતાડું હો અરે જો એમાં હું કેવી ગાડી હાંકું નહીં બાપા હેલો હેલો પડો આ જો તો રસ્તા અમારા ખેતરના રસ્તા વેરી ડેન્જરસ આ ચોમાસામાં છે ને અહીંથી ટ્રેક્ટરોને હાલતા હોય ને એટલે આવા રસ્તા થઈ જાય બાકી આવા ન થાય તો અરે બાપરે તો ડેન્જર લે બાપા બાપા બાજુમાં તો ખાડો જ છે પેડા ભેગા કોઠણિયા સોલાઈ જાય સીધા આવી જો ભાઈ દુકાને ઘરેથી ને ઘરે પગી જાય લે તૈયાર છે લે કાઢી જાય ફોટો સેટ ગોતું પાડે કોઈ નથી આપતું મળી જાય ને કેટલા મળ્યા 40-45 એક જ હોય હું છે ને મારા મમ્મી માટે બબલા લઈને આવ્યો હતો આંજરિયા બબલા તો ચા પણ મળી મારા મમ્મી ઓ ભાઈ બધું પાઈ દીધું ભાઈ 1 2 3 ઉપર જો વાળે તો ભાઈ મમ્મીને મેં બબલાને આપી દીધા મમ્મી તમે તો જાજુ બધી પાઈ દીધું હે તો જાજુ બધી પાઈ નાખ્યું તો હું ભાઈ હું અત્યારે 2:30 વાગે આવ્યો છું ખેતર મમ્મીને કઈ નહીં જોતો કે આગળ આવ્યો હોય મમ્મીને ના નાસ્તો આપી દીધો અને સાલ આવ્યો તો મમ્મીએ સાતો ન પીધો મમ્મી એમ કે મને નીંદર ન આવે તો પછી હું જ પી ગયો આપણે જ નીંદર આવી જાય બધું અમે ચાલો હવે હું તો ઘેર ભાગું ભાઈ આમાં તુષારભાઈ મને કહેતા કે ગુજરાતીમાં બ્લોગ બનાવજો તો હું તો ગુજરાતીમાં વિડીયો બનાવું આજે જોઈએ ગુજરાતીમાં કેવા બધીની કોમેન્ટ આવે બરાબર આવશે ને વિડીયો કોમેન્ટ કરીને કહેજો તો ભાઈ અત્યારે છે ને કરીબન 4:30-5 વાગવા આવ્યા તો અહીંયા તળ ક્રિકેટ ચાલુ છે ને ટુર્નામેન્ટ ત્યાં જાઉં છું તો ભાઈને કહી દઉં ને જઈએ ભાઈ અમારા ભાઈ મેન ઓફ ધ મેચ પણ બની ગયા અમારા મંડુ ભાઈ તમને વેદ્યા ભાઈ બોલિંગ યાર તો બહુ મસ્ત યાર બોલિંગ મસ્ત તગડી પડી ગઈ હે દાઉદ બોલિંગ કેવી પડી હે બહુ મસ્ત પડી ગઈ કઈ નહીં ભાઈ મંટુ પાછા મળ્યા જલ્દી થી કઈ નહીં મળીએ આપણે જલ્દી થી હા ને કાંઈ મેચ હોય તો બસ ફોન કરજો હો ને હા એટલે ધ્યાનથી જાજો ભાઈ પોગીને ફોન કરી દેજો મંટુ કા ભજીયા ખાવો હોય તો હે બાકી અમારા ભાઈને અહીંયા ખાવાના જો ભજીયા થેન્ક યુ સો મચ ભજીયા તારે ખાવ નહીં લે કેમ છે ભાઈ મજા ને તમારા વિડીયો બહુ જોયા થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ સો મચ જોરદાર કામ કર્યું યાર તમે મજા આવતી ને વિડીયો જોવાની
લ્યો ભજીયા ખાવ મારી યાર લ્યો લ્યો નહીં કોક દીક તો લો અમારે અહીંયા જોઈએ એમ છે લ્યો તો ખરા એક લઈ લે આપણે અહીંયા દુકાન છે હા ભાઈ ક્યારે ના પહોંચ્યા કે તમે બતાવ્યું હમ એમ તમે વિડીયોમાં બતાવ્યું એમ અમે ન પૂગ્યા છીએ થેન્ક યુ સો મચ ભાઈ સાચે તમે સપોર્ટ કર્યો એટલે નીકળો છો ને એટલો હે અરે એને લિમિટ બહાર જોઈ દે તમે હકીકતમાં મરદ માણસ જોઈએ કેટલા પ્રોગ્રામ બી તમારા ભાઈ આવતા ને એટલે અમે એની હારે વાતો કરતા હતા હા લેવા આવતા ને બ્રેડ લેવું ચાલુ કર આ તો મારી જેમ ભાંગીને બેઠો હમ નેપાળ સાઈડ જાવ નેપાળથી સ્ટાર્ટ કરાવ સીધું તને હું ગાડી ભલે એક્સિડન્ટ થયું ના હું રાતના કાલે બે અરે ઠૂઠો થઈ ગયો પણ મૂકતો નથી ઠૂઠા ઠૂઠો થઈ ગયો તોય મૂકતો નથી આ જો તો ખરી ઓ ચાલ હાલ હે ના નથી વિડીયો નથી ઉતારો બોલા તારે કેવું પડે વિડીયો નથી ઉતારો તો બાકી ભાઈ હું તો ઘરે આવી ગયો તો સીધો અને આ જો સીધો જમવા બેઠી ગયો ભાઈ રીંગણાનો ઓળો અરે બપોરનું દૂધનું શાક પણ છે આ રિયા બેન અમારે જો આ પતીકડી નેણ મટક્કા હે ખાવ ને બહુ ભૂખ લાગી તું રોટલી ખાવી હા રોટલી ખાવી જે આપું યાર મને ભૂખ લાગી બરાબર ખાઈ લો લીંબુ છે અરે મને જોરદાર આપ જોરદાર તો નાની મસ્ત મસાલો કરીને ખાવાનું છે આગળ ભૂખ લાગી એવી હું ખાઈ લઉં તું મને આપ જલ્દી એ એક જ નાનું એવું છે તું આપ મને લાગી હું છે તું સર સીસીબેન ડાલુ લાગી ગયું છે એટલે એ હું તો જમીને આવ્યો તો આગળ મેં જોયું આખો કે દિવાલ હતો ટ્રેક્ટરનો કોક ઠોક મતલબ ઠોહો મારીને કોક હોઈ ગયો અને ખબર પણ નથી આ રિવિસમાં કોક તો આમ ન હોય યાર આ રસ્તો એ બાજુમાં છે ને કંઈક રિવિસમાં લેતું હોય છે તો રિવિસમાં આવું કરીને હોય જ હોય હું તમને દિવસનું દેખાડી જો તો દિવાલ ઠોહો જો આવી રીતે એમ મારે સીધી આમ છે ને તો જો તો ઠોહોમાં અંદર નાખી દીધી આખી દિવાલ એટલું ખેવી નાખ્યું જો આમ લેવલ હતું આવું ના હોય યાર આ જો તો એટલા પથ્થર બારા કાઢી નાખ્યા પણ આખા ચોમાસામાં પડ્યું નથી એટલું વાવાઝોડું આવીને ખાઈને વહી ગયું તોય નતું પડ્યું એ કોકનું પાછલું જ લાવેલું છે દિવસમાં પણ આમ ન હોય હવે તો જે હોય હવે કોઈને પણ ખબર હોય ને મને કમેન્ટ કરીને કહેજો છે પણ આ બ્લોગ જોતો હોય વાયરલ કરી દો કે અમારા દિવાલમાં કોક ઠોવા મારીને વહી ગયું ખાવાનું મસ્ત ખાઈ લીધું જો પેટ ભરીને હો લા તું હજી ભૂત નથી હોતી બીજા આ બધી કેમ લઈને ફરે ખબર આપણે શું કરીએ ભાઈ ઇન્સ્ટાગ્રામમાં થોડું એવું સરપ્રાઈઝ આવવાનું છે અમારે આ બેનનું આ ટ્રાયપોડ 11 વાગે હો રાતના કેટલા વાગે ખબર 11 વાગે બધા કેટલા વાગે ભૂત બાકી ભાઈ અમે છે ને હકીકત થોડુંક હિન્ટ આપી તમે કોમેડી વિડીયો બનાવીએ 2-3 દિવસમાં મેં મસ્ત એક કોમેડી વિડીયો નાખવાના છે મસ્ત એડિટિંગ બહુ મસ્ત તકડું કર્યું છે બાકી રાતે અત્યારે બનાવતા હતા રાતના તો કંઈ નહીં હાલ આ વિડીયો પૂરો કરી નાખો આજ તો ગુજરાતીમાં વિડીયો બનાવ્યો તો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો હા તો આઈ હોપ તમને બધીને મારો નાનો એવો છોટો એવો પ્યારો એવો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો સબસ્ક્રાઈબ કરવું જ જોઈએ બધીને સબસ્ક્રાઈબ મળીએ છે કાલે કંઈ સટપટા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય હર હર મહાદેવ કમેન્ટમાં લખીને જજો